61,523ના અત્યારે ઇન્ટ્રાડે હાઈસ છે અને 61,700 સમથિંગનો આપણો રેકોર્ડ હાઈ છે. એટલે ફરી એકવાર હતા ત્યાં આવી ગયા. જાન્યુઆરીમાં ડેમેજ થયું, ફેબ્રુઆરીમાં ફરી ડેમેજ થયું, બટ આપણે બેંક નિફ્ટીમાં તો જોઈ જ રહ્યા છીએ કે રેકોર્ડ પર છીએ અને નિફ્ટી પણ ધીરે ધીરે કેચઅપ રેલી કરવાની કોશિશ જરૂર કરી રહ્યું છે. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન વ્યુઅર્સ. છેલ્લા 3 દિવસથી તમે જુઓ કે લગભગ એકમાત્ર બીજે દિવસે બજેટના જ્યારે એક મીટી અમેરિકા સાથે સહી થયું ત્યાંની એક લેવલ હજી સુધી પહોંચી નથી, પણ દેટ વોઝ એક્સેપ્શનલ. અધરવાઇઝ છેલ્લા 2 કે 3 દિવસથી તમે જુઓ હાયર હાઈઝ હાયર લોસ આ બેંક નિફ્ટી બનાવતો રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટીનો સવાલ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે મંજિલ હજી થોડી ઘણી દૂર છે, કારણ કે એનું જે કમ્પોઝિશન છે એ થોડું જરા જુદા પ્રકારનું છે, એટલે એટલું ઝડપથી કદાચ તમને એમાં જોવા નહીં મળે. ઓવરઓલ તમે જુઓ તો જે જાતના ઘટનાક્રમ અત્યારે થયા છે અને ખાસ કરીને વિદેશી રોકાણકારોની વેચવાલીનો આંકડો ભલે તમે થોડો ઘણો વધતો ઘટતો દેખાય, પણ ઓવરઓલ એ લોકો જે લગભગ 8 થી 9% જેટલા માત્ર લોંગ હતા અને બાકીના 92% જેટલા એ લોકો શોર્ટ હતા. એમાં ગઈકાલનો આંકડો જે બતાવે છે લગભગ 21-22% એ લોકો લોંગ છે અને બાકીના એ લોકો 78% એ લોકો અત્યારે શોર્ટ છે. અર્થાત થોડી ઘણી રિકવરી બજારમાં એ લોકોએ ચોક્કસ કરી છે, એમાં કોઈ શંકા નથી. પરિણામની સિઝન લગભગ 14-15 ફેબ્રુઆરી પછી લગભગ પતી ગઈ છે, એટલે એક જે ભૂત ધૂળતું હતું ઘણા વખતથી કે પરિણામ કેવા આવશે અને પરિણામને કારણે બજારમાં જે જાતની અફડાતફડી આપણને જોવા મળતી હતી એ અત્યારે હાલ પૂરતી તો ચોક્કસ થમી ગઈ છે. ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસની અંદર આપણે જાણીએ છીએ કે જે જાતની પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે એમાં ખાસ કરીને સિલ્વર which is more, in my opinion, is more volatile than the gold. અને ગોલ્ડના ઇમ્પોર્ટના તમે આંકડા જોશો ફોર મંથ ઓફ જાન્યુઆરી, ઇટ ઇઝ સબસ્ટેન્શિયલી હાયર દેન વોટ ઇટ વોઝ ઇન ધ પ્રીવિયસ મંથ્સ. તો જાન્યુઆરી 2025ના આંકડા સાથે તમે સરખાવશો તો 250-300 ટન જેટલું ગોલ્ડ વધારે ઇમ્પોર્ટ થયું છે. અર્થાત કે ગોલ્ડનો ક્રેઝ અને એના ભાવ 29મી જાન્યુઆરી 2026ના દિવસે જે આસમાનને સ્પર્શતા હતા એમાં એ અને ચાંદી બંનેની અંદર એક બહુ મોટો કડાકો પણ બોલી ગયો છે. ભાવ લગભગ અત્યારે તો સ્થિર થઈ ગયા એવું લાગે છે.